ચોમાસાની ઋતુ જ્યારે આવે ત્યારે રોગચાળો ફાટી જ નીકળતો હોય છે, પણ ઘણી વખત એવા વાયરસો હવે આવી રહ્યા છે જે જીવલેણ સાબિત થતા હોય છે। કોરોનાની મહામારી જ્યારે આવી ત્યારે આખો દેશ હિપકે ચડી ગયો। આ બીમારી ક્યાંથી આવી, કઈ રીતે આવી અને કેવી જાનલેવ સાબિત થઈ તે તો આપ સૌને ખબર જ છે, પણ આ બધાની વચ્ચે બીજી એક બીમારી જે છે તે ગુજરાતમાં આવી પહોંચી છે। આ બીમારી જીવલેણ છે, ઘાતક છે અને આ બીમારીના લક્ષણો જે છે તે એકાએક સમજમાં આવતા નથી। અરવલ્લી સાબરકાંઠા પાસેના એક ગામમાં આ બીમારીથી 5 યુવકોના મોત થયા છે। કંથારિયામાં અત્યારે ટીમો ઉતારી દેવામાં આવી છે, ડોક્ટર્સ તૈનાત કરી દેવામાં આવ્યા છે, કારણ કે ચાંદીપુરમ નામનો એક જે વાયરસ છે જે ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે। આ વાયરસના સિમ્પટમ્સ પહેલાં ખબર નથી પડતી, સાધારણ તાવ આવવા અને તેની સાથે શરીરમાં ખંજવાળ આવી જેવા નાના મોટા સિમ્પટમ્સ થાય છે, એટલે લોકો આને અણદેખા કરે છે અને તેની સાથે એકાએક આ બીમારી મોટું સ્વરૂપ લઈ લે છે અને જીવલેણ અને ઘાતક સાબિત થાય છે। આ બીમારીથી અત્યારે 5 બાળકોના મૃત્યુ થયા છે। ખૂબ દુઃખની વાત છે કે આ 5 બાળકોના જ્યારે ટેસ્ટ પુણે લેબમાં મોકલવામાં આવ્યા ત્યારે નેગેટિવ રિપોર્ટ્સ આવ્યા અને ટૂંક સમયમાં જ આ બાળકોનું આ બીમારીથી શંકાસ્પદ રીતે મોત થયું છે। ચાંદીપુરમ વાયરસ જે છે તે જીવલેણ છે અને તેના વિશે વધુ વિગતમાં ડૉક્ટર શું કહે છે તે સાંભળીએ। અત્યારે આપણા જિલ્લામાં 3 વાયરલ એન્સેફલાઇટિસના શંકાસ્પદ કેસ જોવા મળેલા છે, જેની લેબોરેટરી માટે આપણે પુણે ખાતે મોકલેલ છે, જેમનો એકનો રિઝલ્ટ એન્ટીબોડી ટેસ્ટનું રિઝલ્ટ આવ્યું છે, પણ આ રિઝલ્ટ નેગેટિવ આવ્યું છે। પણ જે લક્ષણો જણાવી રહ્યા છે આ ચાંદીપુરા વાયરસને જે અગાઉ એપિડેમિક થયેલો છે એવા સમાન લક્ષણો જણાવી રહ્યા છે। આમાં 0 થી 14 વર્ષના બાળકોમાં હાઈ ગ્રેડ ફીવર, તાવ, સખત તાવ આવતું હોય, 104-105 ડિગ્રી સેન્ટીગ્રેડ તાવ અને સાથે ઝાડા થાય અને પછી બાળકને ખેંચાય અને બેભાન અવસ્થામાં જતું રહે છે બાળક। એટલે પછી આવા કોઈ કેસો લક્ષણો જણાય તો આપણે તાત્કાલિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને GMLS જનરલ હોસ્પિટલ હિંમતનગર ખાતે દર્દીને રિફર કરવામાં આવે છે। અને આપણે પ્રિવેન્ટિવ મેઝર્સ માટે તમામ જે ગામોમાં જ્યાં કેસ નીકળે છે ત્યાં આપણે સર્વેલન્સની કામગીરી પૂર્ણ કરેલી છે। લગભગ આપણા 6,500 વસ્તી કવર કરી લીધી છે અને જેટલા પણ બાળકો 0 થી 14 વર્ષનું છે એમને તાવ અને કન્વર્જન્સ માટે પણ આપણે સ્ક્રીનિંગ કરી દીધી, સંપૂર્ણ કરી દીધી છે। હવે આપણે બોર્ડર વિલેજીસ જે રાજસ્થાન અને બીજા જિલ્લાઓથી લગતા બોર્ડર વિલેજીસ છે ત્યાં આપણે અત્યારે સર્વેલન્સ કામગીરી ચાલુ જ છે। એટલે આપણા ભિલોડા તાલુકામાં 20 બોર્ડર વિલેજીસ છે, મેઘરજ તાલુકામાં 11 બોર્ડર વિલેજ છે, તો 31 ગામોમાં આપણે પ્રિકોશનરી મેઝર તરીકે ડસ્ટિંગનો 5% મેલાથિન ડસ્ટિંગનો કાર્યક્રમ ચાલુ જ છે। એટલે તમામે પબ્લિકને મારો અનુરોધ છે કે જ્યારે આપણે બાળક છે તો 0 થી 14 યર્સના બાળકોને લોંગ સ્લીવ્સના કપડાં પહેરાવે, હાફ પેન્ટ ના પહેરાવે, ફૂલ પેન્ટ્સ પહેરાવે અને મોસ્કીટો રિપેલન્ટ શરીર ઉપર લગાવવાનું, તાકી સેન્ડ ફ્લાય અને બીજા મોસ્કીટોઝ, એડિસ, ઇજિપ્ટ અને ક્યુલેક્સ પણ રોગથી આપણા મોસ્કીટો રિપેલન્ટ યુઝ કરવાથી બચાવ થઈ શકે છે। અને જો પણ કોઈ બાળકને તાવ આવે, કોઈ લક્ષણ જણાવે તો તાત્કાલિક સરકારી દવાખાનાનો સંપર્ક કરવાનો રહેશે। અને તમામ આપણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 5% મેલાથિન પાવડર ડસ્ટિંગ માટે પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને ડસ્ટિંગની કામગીરી ચાલુ છે। અત્યારે આપણે 25 ટીમો મેઘરજ તાલુકામાં, 25 ટીમો ભિલોડા તાલુકામાં છે અને બીજા પણ તાલુકાઓમાં એને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પોતાની રીતે ટીમો બનાવીને સર્વે કરી રહ્યા છે। આજે 5 બાળકોના મૃત્યુ થયા છે, તે 5 બાળકોમાંથી 2 બાળકો કંથારિયા ગામના છે, 2 બાળકો સાબરકાંઠાના ખેડબ્રહ્માના છે અને 1 બાળક જે છે તેને રાજસ્થાનથી સારવાર માટે અહીંયા લાવવામાં આવ્યું। 5 બાળકોના એક પછી એક મૃત્યુ થવા એ મોટા દુઃખની વાત છે, પણ આ વાયરસ ઉપર કઈ રીતે કાબૂ મેળવવો તે આગળ હવે ડૉક્ટર તપાસ કરી રહ્યા છે।